Good morning. So, welcome to another video lecture. And આજે આપણે ચેપ્ટર નંબર 1માં જ્યાંથી આપણે છેલ્લે છોડ્યું હતું, બરાબર છે. આજે લિંગી પ્રજનન છે એની ઘટનાઓથી કરવાનું છે. છેલ્લે આપણે લિંગી પ્રજનન વિશેનો ટોપિક જોયો હતો. લિંગી પ્રજનનની ઘટનાઓ વિશે જોવાનું છે, બરાબર છે. તો લિંગી પ્રજનન ઓબ્વિયસલી બે પિતૃઓ ભાગ લેતા હોય, બરાબર છે. પણ લિંગી પ્રજનન દર્શાવતા સજીવો છે એની અંદર શું થાય કે બંધારણીય રીતે એ સમાન હોઈ શકે, પણ રચનાકીય રીતે જેટલા સજીવો છે જે લિંગી પ્રજનન દર્શાવતા હોય એમાં શું જોવા મળે તો કે જુદાપણું જોવા મળી શકે, બરાબર છે. શું કીધું છે? એક તો લિંગી પ્રજનન, તો કે લિંગી પ્રજનનની જે ઘટનાઓ છે એક તો એ જટિલ, ધીમી અને ક્રમિક હોય. પછી લિંગી પ્રજનન દર્શાવતા સજીવો બંધારણીય સમાનતા દર્શાવે, લિંગી રચનાઓ જુદી જુદી. ઓકે, સો લિંગી પ્રજનનમાં મેં તમને કીધું એમ કે ભાઈ લિંગી પ્રજનનમાં જેટલી ઘટનાઓ હોય ને, બરાબર, એ ઘટનાઓ બધી કેવી હોય તો કે એક તો એ ઘટનાઓ જટિલ છે, જે પ્રક્રિયાઓ થતી હોય ને બધી જટિલ હોય, બરાબર છે. ધીમી પ્રક્રિયાઓ હોય જેને ટાઈમ લાગે, અને કેવી હોય? ક્રમિક હોય, બરાબર છે. લિંગી પ્રજનન દર્શાવતા જે સજીવો છે એ બંધારણીય સમાનતા દર્શાવતા હોય. બંધારણ સમાન હોય, ઓલમોસ્ટ કોષો ને એવું બધું બંધારણ એનું સમાન જ હોય, પેશીઓ ને બધું. પણ બની શકે કે એની જે રચનાઓ છે, લિંગી પ્રજનનની રચનાઓ છે, એના જન્યુઓ છે, એમાં સજીવોમાં તફાવત હોઈ શકે. કોઈ એક સજીવના જન્યુઓ લેશો, કોઈ બીજા સજીવના જન્યુઓ લેશો તો માઇટ બી એ બંનેના જન્યુઓમાં કંઈક તમને તફાવત જોવા મળે છે. લિંગી પ્રજનનની જે રચનાઓ હોય, અંડપિંડ ને એ બધું, તો એમાં પણ સજીવોમાં ફેરફાર આવતા એ રચનાઓમાં પણ ફેરફાર જોવા મળી શકે, બરાબર છે. પછી શું કીધું કે લિંગી પ્રજનનની ઘટનાઓ છે એ ક્રમિક હોય. તો ક્રમિક હોય એનો મતલબ કે ક્રમ વાઇઝ થતી હોય, કેટલાક સ્ટેપ્સમાં થતી હોય, અને એ સ્ટેપ્સ છે એ બધાય એ જ સિક્વન્સમાં ફોલો થવા જોઈએ. જેમ કે પહેલાં જન્યુનું નિર્માણ થાય, હંમેશા પહેલાં શું થાય? જન્યુનું નિર્માણ થાય, તો એને કહેવાય જન્યુજનન, બરાબર છે. જન્યુનું પહેલાં તો નિર્માણ થાય, તો જન્યુનું જોડાણ થતું હોય તો એને કહેવાય ફલન, અને ફલિતાંડની વૃદ્ધિ થતી હોય, બરાબર છે. તો પછી ફલન થયા પછી ફલિતાંડની રચના થાય ને વૃદ્ધિ થતી હોય. તો થાય શું કે આપણે વ્યવસ્થિત સમજવા માટે આ જે બધી ક્રિયાઓ છે ને, લિંગી પ્રજનનની જે ઘટનાઓ છે ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવે. ત્રણ ભાગોમાં શું કરવામાં આવે? વિભાજિત કરવામાં આવે. તો કઈ ત્રણ ઘટનાઓ? તો કે પહેલી છે પૂર્વ ફલન, બીજી છે ફલન, અને ત્રીજી છે પશ્ચ ફલન. ત્રણ ઘટનાઓ અહીંયા આપણે સમજવાની છે. પહેલી છે પૂર્વફલન. પૂર્વફલન એટલે શું? તો કે ફલિતાંડની
રચના પહેલાં જે થતું હોય એ પૂર્વફલન ઘટનાઓ, ફલિતાંડની રચના પહેલાં જે થતું હોય પૂર્વફલન ઘટનાઓ, પછી ફલનની ઘટનાઓ કોને કહેવાય? તો કે ફલિતાંડની રચના, ફલિતાંડની રચના થાય તો એ ફલનની ઘટનાઓ, અને પછી તો કે ફલિતાંડ નિર્માણ બાદની ક્રિયાઓ, ફલિતાંડ રચાઈ જાય એ પછી જે ક્રિયાઓ થાય એને કહેવાય પશ્ચફલન. ફલિતાંડ નથી રચાણું, ફલન નથી થયું, બરાબર છે, એ પહેલાંની એટલે કે ફલન પહેલાંની ઘટનાઓ પૂર્વફલન. ફલન થાય એ ટાઈમની તો ફલન જ કહેવાય, અને ફલન પછી જે થતી હોય એ ઘટનાઓને કહેવાય પશ્ચફલન. ફલન પહેલાં થાય પૂર્વફલન, પછી ફલન પછી થાય એ પશ્ચફલન, અને જ્યારે ફલન થતું હોય તો ફલન જ છે, બરાબર છે. તો આ રીતે રચનાઓ હોય, બરાબર છે. આપણે શું જોવાની છે આ ઘટનાઓમાં? પહેલી ઘટના પૂર્વફલન. આપણે સ્ટેપ વાઇઝ બધી જોશું. પહેલાં એમાંથી સ્ટાર્ટ કરીએ છીએ પૂર્વફલન, બરાબર છે. ત્રાસો ગયો? પૂર્વફલન ઘટનાઓ. તો પૂર્વફલન ઘટનાઓમાં પહેલાં તો શું આવે? ઓબ્વિયસલી એની વ્યાખ્યા. તો વ્યાખ્યા કોને કહેવાય? તો કે ફલન પહેલાં બનતી તમામ ઘટનાઓ જેમાં બે મુખ્ય ઘટના જન્યુ જનન અને જન્યુ વહન. પૂર્વફલન ઘટનાઓ કોને કહેવાય? તો કે ફલન પહેલાં જે નિર્માણ પામતી, ફલન પહેલાં જે થતી ઘટનાઓ હોય એ બધી જ ઘટનાઓને શું કહેવાય? પૂર્વફલન ઘટનાઓ કહેવાય. અને આ પૂર્વફલન જે ઘટનાઓ છે એમાં ઘણી બધી ઘટનાઓ હોઈ શકે, પણ એમાંથી મુખ્ય આપણે અત્યારે કેટલી લીધી છે? 2 ઘટનાઓ લીધી છે, જેનું નામ છે જન્યુ જનન અને જન્યુ વહન. તો આપણે સ્ટેપ વાઇઝ એ બંને જોશું, જન્યુ જનન અને જન્યુ વહન. તો પહેલાં કયું આવશે? જન્યુ જનન. તો હવે ઓબ્વિયસલી પહેલાં આપણે શું લખશું જન્યુ જનનમાં? તો કે એની વ્યાખ્યા, કે ભાઈ જન્યુ જનન કહેવાય કોને? તો કે વ્યાખ્યામાં શું છે જન્યુ જનનની? તો કે જન્યુ જનનમાં એક તો જન્યુ એટલે નરજન્યુ અને માદાજન્યુ, જનન એટલે બનાવવું. તો જન્યુઓના નિર્માણની ઘટના એને કહેવાય જન્યુ જનન. જન્યુઓના નિર્માણની જે ક્રિયા છે એને કહેવાય જન્યુ જનન. હવે એનું ડિસ્ક્રિપ્શન લઈએ કે ભાઈ લિંગી પ્રજનન માં ભાગ લેતા પિતૃ 1 કે 2 નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે. લિંગી પ્રજનનમાં ભાગ લેતા પિતૃ શું કરતા હોય? નર અને માદા જન્યુઓનું શું કરતા હોય? નિર્માણ કરતા હોય. પણ ઘણી વખત કેવું થાય કે જરૂરી ના હોય કે બધા જન્યુઓ છે એ સમાન રીતે બનતા હોય, બરાબર છે. ઘણી વખત એવું થાય કે જન્યુઓ છે એ મે બી સમાન રીતે બનતા ન પણ હોય, બરાબર. તો એના માટે થઈને શું જોવું પડશે? તો કે એના માટે થઈને જોવું પડશે કે ભાઈ જે જન્યુઓ ઉત્પન્ન થાય છે એ કયા ટાઈપના છે. જે જન્યુઓ ઉત્પન્ન થાય છે એ કયા ટાઈપના છે? શું સમાન પ્રકારના છે? શું જુદા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે? બરાબર છે. તો મોટા ભાગે શું થતું હોય? જે પિતૃઓ હોય કેવા હોય? દ્વિકીય. પિતૃદેહ કેવો હોય? દ્વિકીય. જન્યુ જે હંમેશા ઉત્પન્ન થાય એ કેવા હોય? એકકીય. પિતૃદેહ હંમેશા કેવો હોય? દ્વિકીય. જન્યુઓ જે ઉત્પન્ન થતા હોય કેવો હોય? એકકીય. પણ પિતૃદેહ દ્વિકીય તેમજ એકકીય પણ હોઈ શકે. પિતૃદેહ છે
એ દ્વિકીય કે એકકીય પણ હોઈ શકે, બરાબર છે। તો એનો મતલબ કે કાં તો એ સંભાજન દ્વારા અને કાં તો એ અર્ધીકરણ દ્વારા જન્યુઓનું શું કરશે, નિર્માણ કરશે, બરાબર છે। એક શેના દ્વારા, તો કે અર્ધીકરણ અથવા તો સંભાજન દ્વારા જન્યુઓનું નિર્માણ કરશે। પણ એ પહેલાં આપણે જોઈએ કે જન્યુઓ છે એ કેવા હોય છે, બરાબર છે। જન્યુઓ ખરેખર હોય તો કેવા હોય છે, બરાબર। હવે ઘણી વખત શું થતું હોય કે સજીવોમાં જે જન્યુઓ નિર્માણ પામે છે એ કેવા હોય, તો કે બંને જન્યુઓ સમાન પ્રકારના હોય। કેવા હોય, સમાન પ્રકારના, બરાબર છે। ઘણા સજીવો જેવી કે લીલ માં બંને જન્યુઓ સમાન પ્રકારના, જો બંને જન્યુઓ સમાન પ્રકારના હોય, બરાબર છે, બંધારણ અને રચનામાં, એટલે કે દેખાવમાં બધી રીતે સમાન હોય, બરાબર, તો એને શું કહેવાય, સમજન્યુ। એને શું કહેવાય, સમજન્યુ। શું કહેવાય એને, સમજન્યુ। હું તમને વ્યવસ્થિત ત્યાં આગળ જ લખી દઉં। મોટે ભાગે શું હોય જન્યુઓમાં, તો કે નરજન્યુ છે એ ચલિત હોય અને માદાજન્યુ કેવા હોય, અચલિત। નરજન્યુ ચલિત હોય અને માદાજન્યુ કેવા હોય, અચલિત, બરાબર છે। જનરલી એ બે છે એ જુદા જુદા લાગતા હોય, બરાબર। એ બે કેવા લાગતા હોય, જુદા જુદા લાગતા હોય, બરાબર છે। તો જન્યુઓ કેવા 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 હોઈ શકે, તો અહીંયા લખું છું, સમજન્યુ, વિષમજન્યુ। સમજન્યુ એટલે આઇસોગેમેટ્સ કહેવાય એને, અથવા તો હોમોગેમેટ્સ। વિષમજન્યુ એટલે એને એનાઇસોગેમેટ્સ કહેવાય, અથવા તો હેટરોગેમસ કહેવાય, બરાબર છે। હવે સમજન્યુ, સમ મીન્સ સમાન, સમ મીન્સ શું થાય, સમાન રચના અને બંધારણ ધરાવતા જન્યુ। સમાન રચના અને બંધારણ ધરાવતા જન્યુ, બરાબર, એને કહેવાય સમજન્યુ અથવા તો આઇસોગેમેટ્સ અથવા તો હોમોગેમેટ્સ, બરાબર છે। તો ઉદાહરણ કોણ આવે એમાં, તો કે ઉદાહરણ આવે કેટલીક લીલ, કેટલીક લીલ એનું ઉદાહરણ છે, બરાબર છે, કે જેના જન્યુ આવા સેમ લાગતા હોય, જો આવા સમજન્યુ, બરાબર છે। બંને જન્યુ જે પિતૃદેહ દ્વારા ઉત્પન્ન થશે એ બંને કેવા લાગશે, એક્ઝેક્ટલી કોપી લાગશે, સમાન લાગશે, બરાબર છે। પછી છે વિષમજન્યુ, એના પછી કયા છે, વિષમ। વિષમ મીન્સ અસમાન પ્રકારના, તો કે ભાઈ વિષમજન્યુ અસમાન પ્રકારના એનો શું થાય, તો કે મોટા ભાગના સજીવો જુદા જુદા દેખાવ ધરાવતા જન્યુઓનું નિર્માણ કરે। મોટાભાગના સજીવો જુદા જુદા દેખાવ ધરાવતા શું કરે, જન્યુઓનું નિર્માણ કરતા હોય। તો આવા જન્યુઓને શું કહેવાય, તો કે આવા જન્યુમાં સામાન્ય રીતે નરજન્યુ ચલિત અને માદાજન્યુ
કેવું હોય? અચલિત. તો તેથી નરજન્યુને ચલપુંજન્યુ કહેવામાં આવે અથવા તો શુક્રકોષ કહેવામાં આવે અને માદાજન્યુને અંડકોષ કહેવામાં આવે. જોયું શું છે? તો કે વિષમજન્યુ એટલે અસમાન લાગતા જે જન્યુઓ હોય એ. તો મોટે ભાગે શું થાય કે ધારી લો કે આ નરજન્યુ છે, આ માદાજન્યુ છે, તો જુદો જુદો દેખાવ ધરાવતા હોય તો એને કહેવાય વિષમજન્યુ અથવા તો અનઆઇસોગેમેટ અથવા તો હેટ્રોગેમેસ. તો મોટાભાગના સજીવો આવા જ જન્યુઓ દર્શાવતા હોય કે ભાઈ નરજન્યુ છે એ કમ્પેરેટિવલી નાનો હોય, માદાજન્યુ મોટું હોય, નરજન્યુ ચલિત હોય, માદાજન્યુ અચલિત હોય. તો અસમાન પ્રકારના તો નરજન્યુને શું કહેવાય? તો કે ચલપુંજન્યુ કહેવાય અથવા તો શુક્રકોષ કહેવાય અને માદાજન્યુને શું કહેવાય? તો કે અંડકોષ કહેવાય. બરાબર છે? અંડકોષ કહેવાય. તો આ થઈ ગઈ જન્યુઓની વાત. હવે આવશે જાતીયતાની વાત. હવે શેની વાત આવશે? જાતીયતાની વાત. બરાબર છે? તો જાતીયતા અહીંયા આટલામાં તો થશે નહીં, એટલે એક કામ કરો, સ્ક્રીનશોટ લઈ લો, પછી હું તમને આ પોઈન્ટ કન્ટિન્યુ રાખીને જાતીયતા વિશે સમજાવું. બરાબર? ઓકે. તો કયો ટોપિક જોતા હતા આપણે? જન્યુ જનન. બરાબર. જન્યુ જનનમાં આપણે જન્યુ વિશે જોઈ લીધું અને હવે જોશું જાતીયતા વિશે. કોના વિશે? જાતીયતા વિશે. બરાબર છે? તો જાતીયતા મીન્સ શું? તો કે જાતીયતા એટલે કે સજીવો નર છે, માદા છે કે બંને લિંગ એટલે કે બંને પ્રજનન અંગો ધરાવી અને બંને જન્યુઓ ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે, એ છે એની જાતીયતા. તો એમાં લખશું શું? તો કે જાતીયતામાં લખશું કે ભાઈ સજીવો બંને પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરવા સક્ષમ છે કે નહીં તેના આધારે. તો અમુક અહીંયા વર્ડ્સ લખું છું, તમારી વર્ડ્સ જ પકડવાના છે. તમારે એમ આખું આમ પેરેગ્રાફ નથી યાદ રાખવાનો, તમારે જસ્ટ શું કરવાના? વર્ડ્સ પકડવાના, પછી વર્ડ્સની સામે એનું ડિસ્ક્રિપ્શન લખી નાખવાનું, એટલે પતી ગયો તમારો ક્વેશ્ચન. બરાબર છે? તો અહીંયા વર્ડ્સ લખું છું. કયા કયા વર્ડ્સ લખીશ? તો કે એક તો છે એક સદની, દ્વિસદની, જગ્યા રાખીએ થોડીક નહીં, એક સદની અને દ્વિસદની. પછી સમસુકાયક અને વિષમસુકાયક. એના પછીના વર્ડ છે સ્ત્રીકેસરીય અને પુંકેસરીય.
અને એના પછીના વર્ડ છે એકલિંગી કે દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી અથવા તો હર્માફ્રોડાઇટ. હર્માફ્રોડાઇટ. જો તમારે આટલા વર્ડ્સ પકડવાના છે, બરાબર છે. જન્યુજનનની અંદર નાનો એવો ટોપિક આવે જાતીયતા. સજીવોમાં જાતીયતા આવે ને તો ત્યારે આટલા વર્ડ્સ પકડવાના છે એ પેરેગ્રાફમાં, એટલે તમારો આખો પેરેગ્રાફ થઈ જશે પૂરો. તમને એમ લાગશે કે આ તો આખો બોર્ડ ભરાઈ ગયો. નહીં, બોર્ડ નથી ભરાણો, મેં છોટું છોટું લખ્યું છે એટલે. બરાબર છે. એક સદની, પહેલો વર્ડ છે એક સદની. તો એક સદનીનો મતલબ શું થાય? એક સદની એટલે કે જો વનસ્પતિમાં પુષ્પો, વનસ્પતિમાં જે પુષ્પો હોય, બરાબર છે, નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિમાં આવેલા હોય ત્યારે બંને જન્યુઓ એક જ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય. શું કીધું છે? જો એક સદની વનસ્પતિ, એક સદની મીન્સ કે એક વનસ્પતિ, એના ઉપર નર અને માદા બંને પુષ્પો આવેલા છે. મીન્સ એને કોઈની ઉપર આધાર નહીં રાખવો પડે. પોતાની પાસે નર પુષ્પ પણ છે, માદા પુષ્પ પણ છે. નર પુષ્પ નરજન્યુ બનાવી દેશે, માદા પુષ્પ છે એ માદાજન્યુ બનાવી દેશે. એટલે બંને જન્યુઓ છે એ સેમ વનસ્પતિ દ્વારા નિર્માણ પામશે. તો એને શું કહેવાય? એક સદની વનસ્પતિ. એને કહેવાય એક સદની વનસ્પતિ. બરાબર છે. પછી એવું દ્વિસદની. તો દ્વિસદની એટલે શું થાય? તો કે દ્વિસદની વનસ્પતિ એટલે થશે કે ભાઈ જો વનસ્પતિમાં નર પુષ્પ અને માદા પુષ્પ, નર પુષ્પ અને માદા પુષ્પ જે છે, બરાબર, તો જો બે જુદી જુદી વનસ્પતિઓ પર નિર્માણ પામતા હોય તો તેને, બરાબર, દ્વિસદની વનસ્પતિ. દ્વિસદની વનસ્પતિમાં શું થયું? જો એક સદની કોને કહેવાય? આ વનસ્પતિ. ધારી લ્યો કે નર પુષ્પ છે અને માદા પુષ્પ છે, તો બંને પુષ્પ એક જ વનસ્પતિ ઉપર હોય તો એક સદની. બરાબર છે. દ્વિસદની કોને કહેવાય? તો કે ધારી લ્યો કે આ નર પુષ્પ છે અને આ થઈ ગયું માદા પુષ્પ. તો જો બે પુષ્પ જુદી જુદી વનસ્પતિઓ હોય, એક નર પુષ્પ ધરાવતી વનસ્પતિ, બીજી માદા પુષ્પ ધરાવતી વનસ્પતિ, તો આને કહેવાય દ્વિસદની વનસ્પતિ. એને શું કહેવાય? દ્વિસદની વનસ્પતિ. બરાબર છે. એક સદની મીન્સ એક, શું કહેવાય, એક જ વનસ્પતિ ઉપર બંને. દ્વિસદની મીન્સ અલગ અલગ જે છે, શું કહેવાય, પુષ્પો છે એ અલગ અલગ વનસ્પતિઓ પર જોવા મળે. બરાબર છે. પછી આવ્યું એકલિંગી. પછી શું આવ્યું? એક લિંગી. બરાબર છે. તો એકલિંગીમાં શું થાય? તો કે એકલિંગી એટલે કે એવા પ્રાણીઓ જે માત્ર એક જ પ્રકારના જન્યુઓનું નિર્માણ કરે. એવા પ્રાણીઓ જે એક
જે માત્ર એક જ પ્રકારના જન્યુઓનું શું કરી શકતા હોય, નિર્માણ કરી શકતા હોય, તો એને એકલિંગી પ્રાણીઓ કહેવાય. બરાબર છે. મીન્સ નર અને માદા શરીર ભિન્ન હોય. ઉદાહરણ તરીકે કોણ આવે એકલિંગીમાં? તો ઉદાહરણ તરીકે વંદો. બરાબર છે. જો એક શરીર દ્વારા નરજન્યુ ઉત્પન્ન થતા હોય, બીજા શરીર દ્વારા માદાજન્યુ ઉત્પન્ન થતા હોય, બરાબર, આ રીતનું હોય તો એને કેવા પ્રાણીઓ કહેવાય? એકલિંગી પ્રાણીઓ કહેવાય. દ્વિલિંગી કે ઉભયલિંગી પ્રાણીઓ કોને કહેવાય? તો કે દ્વિલિંગી, ઉભયલિંગી કે હર્માફ્રોડાઇટ પ્રાણીઓ, કે જે પ્રાણીઓ બંને પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરવા સક્ષમ હોય, એટલે કે નર અને માદાજન્યુ એક જ શરીર કે દેહ દ્વારા ઉત્પન્ન થાય. તો ઉદાહરણ કોણ આવશે? તો કે વાદળી, અળસિયું, જળો વગેરે. શું કીધું છે? કે જો એકલિંગી એટલે કે એવા પ્રાણીઓ જે માત્ર એક જ પ્રકારના જન્યુઓનું શું કરે? નિર્માણ. બરાબર છે. તો એને કહેવાય એકલિંગી પ્રાણીઓ. મીન્સ નર અને માદા દેહ જુદા જુદા હોય, ભિન્ન ભિન્ન હોય. પણ દ્વિલિંગી એટલે કે ઉભયજીવી, એમાં શું થાય? ઉભયજીવી શું? ઉભયલિંગી. એમાં બંને પ્રાણીઓ જે છે એ જુદા જુદા નથી હોતા. એક જ પ્રાણી દેહ દ્વારા બંને પ્રકારના જન્યુ ઉત્પન્ન કરવામાં આવે. એટલે કે સેમ બોડીમાંથી નરજન્યુ પણ ઉત્પન્ન થશે, સેમ બોડીમાંથી માદાજન્યુ પણ ઉત્પન્ન થશે. જો આવું થતું હોય, બરાબર છે, તેના ઉદાહરણ છે વાદળી, અળસિયું, જળો. આવા પ્રાણીઓ શું કરતા હોય? એના એક જ દેહમાંથી નરજન્યુ માદાજન્યુ બંને ઉત્પન્ન થતા હોય. તો આવા પ્રાણીઓને દ્વિલિંગી, ઉભયલિંગી અથવા તો હર્માફ્રોડાઇટ પ્રાણીઓ કહેવાય. એના પછી છે સમસુકાયક. એના પછી શું છે? સમસુકાયક. બરાબર છે. તો સમસુકાયકમાં શું આવશે? તો કે સમસુકાયકમાં આવશે કે ફૂગ જેવા સજીવો તેના સુકાઈ દ્વારા બંને જન્યુઓ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે. સમ મીન્સ સમાન, સુકાઈ મીન્સ એનું દેહ, ફૂગનું જે દેહ છે એ સેમ છે મીન્સ એવું નથી કે નરનું અલગ માદાનું અલગ, બે એક જ એમ. તો એક જ સુકાઈ, એક જ દેહ દ્વારા બંને જન્યુઓ શું થશે? ઉત્પન્ન થશે. બંને જન્યુઓ ઉત્પન્ન થશે. ઇવન આ એકલિંગી છે ને, એનું બીજું નામ હું તમને કહું. એકલિંગી એટલે દ્વિગૃહી પણ થાય. એકલિંગી એટલે દ્વિગૃહી પણ થાય અને દ્વિલિંગી એટલે એકગૃહી થાય. એકગૃહી મીન્સ એક ઘર, ઘર એટલે શરીર, એક જ શરીરમાં બંને સજીવો. અને અહીંયા દ્વિ મીન્સ બે, ગૃહ મીન્સ ઘર, ઘર એટલે એનું શરીર. તો બે ઘર છે એમ, એકમાં નર છે, એકમાં માદા છે, એવી રીતે. હવે પાછું આવ્યું વિષમ સુકાયક. તો સમ મીન્સ સમાન, વિષમ મીન્સ જુદું જુદું. એનો મતલબ કે ફૂગ જેવા સજીવો ના દેહ નરજન્યુ અને માદાજન્યુ નું સર્જન કરવા જુદા જુદા હોય. બરાબર છે. વિષમ સુકાયક મીન્સ કોઈ એક દેહમાંથી નરજન્યુ ઉત્પન્ન થશે તો કોઈ બીજા દેહમાંથી માદાજન્યુ ઉત્પન્ન થશે. બંનેના જે નરજન્યુ અને માદાજન્યુ જે ઉત્પન્ન કરવા માટેના દેહ છે એ અલગ અલગ છે. મીન્સ નર દેહ અલગ, માદા દેહ અલગ, તો એને વિષમ સુકાયક કહેવાય. પછી એવું સ્ત્રી કેસરીય પુષ્પ. તો એનો મતલબ શું થાય? તો કે સ્ત્રી કેસરીય પુષ્પ એટલે કે એવા પુષ્પ જે માત્ર માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર જ ધરાવે. શું થયું? સ્ત્રી કેસરીય પુષ્પ એટલે કે એવા પુષ્પ કે જેમાં માત્ર ને માત્ર શું છે? સ્ત્રી કેસર જ છે. જો આવી રીતે ખાલી શું છે એની પાસે? સ્ત્રી કેસર જ છે. બરાબર છે. પણ પુકેસરીય પુષ્પ એટલે એવા, આને માદા પુષ્પ પણ કહેવાય. કેવા પુષ્પ?
માદા પુષ્પ માત્ર માદા જન્યુનું નિર્માણ કરે. બરાબર છે, માત્ર માદા જન્યુનું નિર્માણ કરે. પુકેસરીય પુષ્પ એટલે તો કે પુકેસરીય પુષ્પ એટલે એવા પુષ્પ જે માત્ર નર પ્રજનન અંગ તરીકે પુકેસર ધરાવે. શું ધરાવે છે? પુકેસરીય પુષ્પ એટલે એવા પુષ્પ કે જેમાં માત્ર નર પ્રજનન અંગ છે, એટલે કે પુકેસરની હાજરી જોવા મળે, જે શું કરશે તો કે માત્ર નરજન્યુ ઉત્પન્ન કરે. માત્ર શું ઉત્પન્ન કરે? નરજન્યુ ઉત્પન્ન કરે. બરાબર છે, તો નરજન્યુ ઉત્પન્ન કરશે તો આ રીતે આવા, જો માત્ર પુકેસરની હાજરી ધરાવે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગઈ સજીવોમાં જાતીયતા. એક સદની વનસ્પતિ હોઈ શકે, દ્વિસદની વનસ્પતિ હોઈ શકે, એકલિંગી હોઈ શકે, દ્વિલિંગી હોઈ શકે, પ્રાણીઓ સમસુકાયક ફૂગ હોઈ શકે, વિષમસુકાયક ફૂગ હોઈ શકે, પુષ્પ સ્ત્રીકેસરી હોઈ શકે કે પુકેસરીય હોઈ શકે. અને આને શું કહેવાય? નર પુષ્પ કહેવાય. બરાબર, આને કહેવાય નર પુષ્પ. બરાબર છે, ક્લિયર આટલું? ચલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, બરાબર છે. હવે શું આવશે? સજીવોમાં જાતીયતા તો જોઈ લીધી. બરાબર છે, હવે શું આવશે તો કે જન્યુ જનનમાં હવે ત્રીજો પોઈન્ટ આવશે. કયો? તો કે એક તો આપણે જોયું જન્યુઓ વિશે, બીજું આપણે જોયું જાતીયતા વિશે. હવે ત્રીજું શું જોવાનું છે તો કે ત્રીજું જોવાનું છે આપણે જન્યુઓના નિર્માણ વિશે. બરાબર છે, જન્યુઓનું માતૃકોષ દ્વારા શું જોવાનું છે? નિર્માણ. બરાબર છે, તો એમાં શું આવશે તો કે મોટે ભાગે સજીવ દેહ કેવો હોય? દ્વિકીય. દ્વિકીય કોને કહેવાય તો કે જોડમાં રંગસૂત્રો ધરાવે. જોડમાં રંગસૂત્ર ધરાવે એને દ્વિકીય કહેવાય, 2n કહેવાય. બરાબર છે, જોડમાં રંગસૂત્રો એટલે 2 સેટ ધરાવે. રંગસૂત્રના કેટલા સેટ ધરાવે? 2 સેટ ધરાવે. જેટલા રંગસૂત્ર હોય ને એ બધા 2 સેટમાં હોય. ધારી લો કે 2 રંગસૂત્ર છે એની પાસે, તો એ 2 રંગસૂત્ર એટલે કે 2 જોડ રંગસૂત્ર એમ કહેવાય. તો 2 જોડ રંગસૂત્ર એટલે 2 સેટ માં એની પાસે 2 રંગસૂત્ર છે. બરાબર છે, 2 રંગસૂત્ર 2 સેટમાં છે, એટલે ટોટલ કેટલા થયા? 4. બરાબર છે, આવી રીતે. પરંતુ કેટલાક સજીવો
એકકીય પણ હોઈ શકે, કેટલાક સજીવો એકકીય પણ હોઈ શકે. તો એકકીય એટલે માત્ર એકલ રંગસૂત્રો ધરાવે, જોડીમાં ન હોય અને એક જ સેટ ધરાવે. બરાબર છે. એકકીય સજીવો દ્વિકીય પણ હોઈ શકે, મોટા ભાગના દ્વિકીય હોય, અમુક જ હોય કે જે એકકીય સજીવો હોય, જે માત્ર એકલ રંગસૂત્રો ધરાવતા હોય, જે જોડીમાં ના હોય અને એક જ સેટ ધરાવે. બરાબર છે. તો પણ જન્યુ હંમેશા કેવા હોય? જન્યુઓ હંમેશા કેવા હોય? તો કે એન. એન એટલે એકકીય, એટલે કે માત્ર તેમના પિતૃઓમાંથી મળતા રંગસૂત્રનો એક જ સેટ ધરાવે. જન્યુઓ હંમેશા કેવા હોય? એકકીય જ હોય. એટલે કે એકકીય એટલે માત્ર એ એક જ સેટ ધરાવતા હોય. પિતૃમાંથી એને જે રંગસૂત્ર મળે ને ખાલી એક જ સેટ રંગસૂત્ર મળે. પિતૃ એને બંને સેટ આપી નહીં દે, એક જ સેટ આપશે. હંમેશા જન્યુઓમાં એક સેટ રંગસૂત્ર આવે. જો આવી રીતે પિતૃ 2n છે તો જે જન્યુ હશે એ કેવા આવશે? n. જન્યુઓ કેવા આવશે? n. તો આવી રીતે જો જોડમાં હોય રંગસૂત્ર પિતૃઓમાં, આવી રીતે પિતૃઓમાં જોડમાં હોય તો જન્યુઓમાં આ રીતે હોય. બરાબર છે. આ જોડમાં અને આ કેવું છે? એકલ. આવી રીતે. બરાબર છે. આ રીતે હોય હંમેશા કે પિતૃઓમાંથી જે જન્યુ નિર્માણ પામે એ જન્યુ પિતૃઓનું અડધું ધરાવતું હોય. બરાબર છે. ક્લિયર? પણ આવી રીતે પણ હોઈ શકે કે ભાઈ પિતૃ ધારી લો કે એકકીય છે. પિતૃ કેવા છે? એકકીય. તો એની પાસે એક જ એકલ રંગસૂત્ર જ હશે. આવી રીતે. બરાબર છે. તો જ્યારે એમાંથી જન્યુ નિર્માણ થાય તો જન્યુ એ એન જ હોય કમ્પલસરી. તો એની પાસે આવી જ રીતે હશે. ખબર પડી? આ જ રીતે હશે. તો હવે થાય છે એ કે ભાઈ જ્યારે આ પિતૃકોષનું વિભાજન થઈને જન્યુ બને છે ત્યારે વિભાજન કયું થાય છે? બરાબર છે. હવે શું જોવાનું છે કે કોષ વિભાજન દ્વારા જન્યુનું નિર્માણ. કોષ વિભાજન થઈ અને શું બનતા હોય? જન્યુઓ બનતા હોય. બરાબર છે. તો કોષ વિભાજન દ્વારા જન્યુ બનાવવા હોય તો જન્યુઓ બને શેમાંથી? તો કે જન્યુ છે, જન્યુઓ વિશિષ્ટ પ્રકારના કોષોમાંથી નિર્માણ પામે. જન્યુઓ છે એ વિશિષ્ટ પ્રકારના કોષોમાંથી શું પામતા હોય? નિર્માણ પામતા હોય. તો આવા કોષોને શું કહેવાય? તો કે જેને જન્યુ માતૃકોષ કહેવાય. જેને શું કહેવાય? જન્યુ માતૃકોષ કહેવાય. બરાબર છે. તો આ જન્યુ માતૃકોષ છે. બરાબર છે. તો કાં તો એ જન્યુ માતૃકોષ છે એ 2n હોઈ શકે અને કાં તો એ જન્યુ માતૃકોષ n હોઈ શકે. બરાબર છે. કાં તો 2n હોઈ શકે અને કાં તો n હોઈ શકે. એ કોના ઉપર ડિપેન્ડ કરે કે સજીવ કેવો છે? સજીવ 2n છે કે n છે? સજીવ છે એ 2n છે કે n છે? તો આવા સજીવ, આવા પિતૃનો જે જન્યુ માતૃકોષ હોય એમાંથી જન્યુનું નિર્માણ થશે. તો જો 2n હોય તો અર્ધીકરણ. અર્ધીકરણ મીન્સ અડધું થઈ જાય. અર્ધીકરણ એટલે અવનત વિભાજન. અવનત વિભાજન દ્વારા 2n માંથી n પ્રકારના જન્યુઓ સર્જાય. પરંતુ જો વનસ્પતિ દેહ કે પ્રાણી દેહ કે વોટેવર એ n પ્રકારનો હોય. બરાબર છે. એ કેવો હોય? n પ્રકારનો હોય. તો n હોય તો દેહ જ n છે, એના કોષો જ n પ્રકારના છે. તો સમવિભાજન થશે. શું થશે? સમવિભાજન દ્વારા n પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય. બરાબર છે. જો જન્યુ માતૃકોષ અથવા તો કોઈ પણ સજીવનો દેહ 2n પ્રકારનો હોય તો એમાંથી જો જન્યુ બનાવવા હોય તો અર્ધીકરણની પ્રક્રિયા કરવી પડે. અને જો વનસ્પતિ દેહ કે પ્રાણી દેહ કે વોટેવર કોઈ પણ સજીવ જો એકકીય છે, n પ્રકારનો છે,
તો એને જન્યુઓનું સર્જન કરવા માટે સમવિભાજન કરવું પડશે, કારણ કે આનું અડધું એટલે હાફ એન થાય, તો હાફ એન તો કંઈ આવે નહીં, રંગસૂત્ર કંઈ અડધું આમ કપાઈને તો ન આવે, હાફ એન એટલે અડધું કપાઈને આવવું, બરાબર. તો એવું તો ન થઈ શકે ને, બરાબર છે. તો આ રીતે જોવા મળતું હોય. હવે તમારે એનું સમજણ શેના ઉપરથી લેવાની છે, ઉપર એક ટેબલ આપ્યું છે તમને, બરાબર છે. તો એ ત્યાં જે ટેબલ છે ને એ ટેબલમાં શું દર્શાવેલું છે, તો કે એ ટેબલમાં એવું દર્શાવેલું છે કે તમને આપ્યું છે એક સજીવનું નામ, તમને શું આપ્યું છે, સજીવનું નામ, બરાબર છે. પછી આપ્યું છે એના જન્યુ માતૃકોષ કે જેમાંથી જન્યુ બનતા હોય, બરાબર છે. જન્યુ માતૃકોષ જે કેવો હોય હંમેશા 2n, અને બીજું શું આપ્યું છે તો કે જન્યુ, બરાબર છે. બીજું શું આપ્યું છે, જન્યુ. તો જન્યુ કેવા હોય તો કે n, જન્યુ કેવા હોય તો કે n. તો હું તમને એક ઉદાહરણ આપું છું, એના ઉપરથી તમારે એ ટેબલ છે ને હોમવર્કમાં કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, સજીવ તરીકે તમને આપેલું છે મનુષ્ય, સજીવ તરીકે તમને શું આપેલું છે, મનુષ્ય આપેલું છે, બરાબર છે. તો મનુષ્ય આપેલું હોય તો જન્યુ માતૃકોષ છે એ 2n કેટલા છે, તો કે મનુષ્ય છે એ જન્યુ માતૃકોષમાં 24 રંગસૂત્ર ધરાવે. કેટલા રંગસૂત્ર ધરાવે, રંગસૂત્રની સંખ્યા જન્યુ માતૃકોષમાં, અહીંયા રંગસૂત્રની સંખ્યા શેમાં, જન્યુમાં, બરાબર છે. તો જન્યુ માતૃકોષ કેટલા રંગસૂત્ર ધરાવે, તો કે 24, સોરી મેં કેમ 24 લખી નાખ્યું, આઈ ડોન્ટ નો, પણ કેટલા રંગસૂત્ર ધરાવે તો કે 46 રંગસૂત્ર ધરાવે, અથવા તો 23 જોડ રંગસૂત્ર ધરાવે. કેટલા, 23 જોડ રંગસૂત્ર, બરાબર છે. આટલા રંગસૂત્ર ધરાવતું હોય. તો રંગસૂત્રની સંખ્યા જન્યુમાં કેટલી, તો કે અહીંયા 2n છે, બરાબર છે, 2n છે. તો અહીંયા એક n કરવો હોય, અડધું કરવું હોય તો 46 ના અડધા કેટલા થાય, તો કે 23, 46 ના અડધા કેટલા થાય, 23. તો ધારી લ્યો કે તમને અહીંયા આપ્યું હોય 23, તો અહીંયા સામે એનું શું કરી નાખવાનું, ડબલ કરી નાખવાનું. 23 હોય તો અહીંયા સામે એનું શું કરી નાખવાનું, ડબલ કરી નાખવાનું. આ 23 છે ને અહીંયા મૂકી અને કેટલા થાય, તો કે 46. અહીંયા હંમેશા કેવા હોય, ડબલ હોય. આમાં અહીંયા કેટલા હોય, હાફ હોય. આ જન્યુ જ્યાં લખેલા છે ને ત્યાં હાફ લખવાના છે તમારે. જો અહીંયા હાફ આપ્યા હોય તો એના ડબલ કરીને અહીંયા લખી નાખવાના, અહીંયા ડબલ આપ્યા હોય તો એના હાફ કરીને અહીંયા લખી નાખવાના, બરાબર છે. તો એવો એક ટેબલ આપ્યો છે જે તમારે હોમવર્કમાં કરવાનો છે. ક્લિયર, ના સમજાય તો મને પૂછવાનું છે. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો પહેલાં. ઓકે, બરાબર છે. તો આ હતું શેના વિશે, તો કે આ હતું જન્યુ જનન વિશે. આ આપણે શેના વિશે જોયું, જન્યુ જનન વિશે, બરાબર છે. આજનો લેક્ચર આપણે અહીંયા ઓવર કરીએ છીએ, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડુંક લેક્ચર થોડોક મોટો હશે, કારણ કે આ લેક્ચર થોડોક ટૂંકો છે, બરાબર છે. આપણે એમાં 15 મિનિટ એક્સ્ટ્રા ખેંચશું, પણ બરાબર આ પ્રોપર કરી લેજો. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જન્યુ વહન છે એ સ્ટાર્ટ કરશું. ઓકે, તો હોમવર્ક તમને કીધું હોય એ રીતે કરી નાખજો, વાંચવા માંડજો, બરાબર છે. અને ક્વેરી હોય તો મારી પાસે સોલ્વ કરવાની છે. ઓકે, ચલો અહીં સુધી રાખીએ. ટેક કેર એન્ડ ગુડ બાય.